નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ધડાકો કર્યો છે કે યુએસ એઇડ ને બહાને અમેરિકાનો ડીપ સ્ટેટ ભારતના સરકાર ઉથલાવવા માટે અને બાંગ્લાદેશની સરકાર ઉથલાવી નાખી એના માટે ફંડનો દુરુપયોગ કર્યો છે. અને જોર્જ સોરોસથી માંડીને ઘણા બધાના નામ બહાર આવ્યા છે અને આના લિંક આખું ભારતના પત્રકારો સુધી પણ પહોંચી છે. લગભગ એક એક ન્યૂઝ એક્સપર ન્યૂઝ એક્સની ટ્વિટર પર કોઈકે લખ્યું છે કે 75,000 જેટલા મીડિયા પર્સન્સને ડાબેરી વિચારસરણી માટે ટ્રેનિંગ આપવામાં આવી છે આ ફંડ દ્વારા. અને વાયા અમેરિકાની કોઈ ફાઉન્ડેશન, અમેરિકામાંથી ભારતનો ફાઉન્ડેશન, એના લિંક બહુ આગળ સુધી પહોંચ્યા છે. અને આ જે આપણે માનીએ છીએ કે આજકાલ જે લેફ્ટિસ્ટ જે આઈડિયોલોજી છે અને લેફ્ટ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે, એટલે ડાબેરી વિચારસરણી વાળી, એ રાતોરાત નથી ઊભી થઈ. એ બહુ વર્ષોથી આ બધું પ્લાનિંગ સાથે ચાલતું આવતું હતું અને એના આધારે થયું છે. અને આખો ઇન્ટરનેશનલી બધા એકબીજા સાથે સંકળાયેલા છે, આખી ગેંગ. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ નિખાલસતાથી કબૂલાત કરી છે કે યુએસએઇડ એટલે કે અમેરિકા જે એને આર્થિક મદદ કરે છે એનો દુરુપયોગ થયો છે અને બાંગ્લાદેશમાં શેખ હસીનાને ઉથલાવવામાં આવી છે અને ભારતમાં પણ મોદી સરકારને ઉથલાવવા માટે મોટા પાયે કાવતરા થયા હતા. હવે આના તાર છેક આપણે રવીશ કુમાર સુધી પહોંચ્યા છે અને પ્રશાંત ભૂષણના તમને એક લિંક મોકલી, તમે જોયું હશે કે એને આખું ફાઉન્ડેશન ઉભો કર્યા બધા બોગસ, અને એના આધારે બધાની ટ્રેનિંગ આપે છે આ લોકો મીડિયા પર્સનને કે ડાબેરી વિચારસરણી, એન્ટી હિન્દુત્વ, એન્ટી સનાતની કઈ રીતે પત્રકારોના મગજમાં બધું બ્રેઇન વોશ કરીને એમાં યંગ જે પત્રકારો જે હોય એમને ઘુસાડીને એમને ટ્રેન કરવા. જે રીતે આતંકવાદીઓને AK-47 ની ટ્રેનિંગ આપવામાં આવે છે, એ રીતે યુવાન પત્રકારોને આખી ગેંગ વિદેશ ફંડિંગથી, અને પોતે તો પૈસા ગજવા કરતા હશે અને બીજા યંગ પત્રકારોને ભ્રષ્ટ કરવાનું કામ પણ કરે છે. આ તો વર્ષોથી ચાલી આવેલી વાત છે. હું અને તમે પત્રકારત્વમાં એકદમ સક્રિય હતા, એટલે કે 16 કલાક કામ કરતા હતા. તે સમયે પણ આખી લોબી કાર્યરત હતી જ. અને એકચ્યુઅલી તમે જુઓ તો યુપીએની સરકારની પહેલી ટર્મ એટલે 2004થી શરૂ કરીને આ બહુ પ્રોમિનન્સમાં આવ્યું. દર્શકોને આપણે એક આખી સિક્વન્સ બતાવીએ તો સિમ્પલ વસ્તુ દર્શકોએ યાદ રાખવી જોઈએ કે આ યુએસએઇડ છે એ દુનિયાભરમાં ડેમોક્રેસીને મદદ કરવા માટે, આર્થિક રીતે લોકોનો ઉદ્ધાર કરવા માટે શરૂ કરાયેલું ફંડ હતું. હવે આ યુએસએઇડ પૈસા કોને આપી દેતું? તો કે યુએસ બેઝ અમુક એનજીઓને આ પૈસા. એક મિનિટ, ઇન્ટર ન્યૂઝ નેટવર્ક કરીને છે, એને બધા પૈસા આપતું હતું. અને જે આખા હવે એમના જે બેસિક એનજીઓ છે કે જેના દ્વારા આ બધું ફંડિંગ થતું, ઇન્ટર ન્યૂઝ તો ખાલી મીડિયા માટેનું છે. બરાબર છે, રાઈટ. આવી રીતે પોલિટિકલ એના માટે કોઈક બીજાને થતું, બરાબર, બીજા રિઝીમ ચેન્જ માટે કોઈક બીજાને થતું. હવે આજે ઇન્ટર ન્યૂઝ, આપણે મીડિયાની વાત કરીએ આજે સ્પેસિફિક, તો ઇન્ટર ન્યૂઝને અપાતું. હવે એ જે યુએસની અંદર ફંડિંગ થતું ને સાહેબ, એ ફંડિંગ કોના દ્વારા થતું? એક તો ફોર્ડ ફાઉન્ડેશન, રોકફેલર ફાઉન્ડેશન, સોરોસનું તમે ફાઉન્ડેશન લઈ લો, પછી ઓપન છે એટલે સોરોસનું તો એટલે ઓપન સોસાયટી ફાઉન્ડેશન, OCCR, પછી ઓક ફાઉન્ડેશન તમે લઈ લો, મેકાર્થર ફાઉન્ડેશન લઈ લો. આ બધાની શું થતું અને ઇન્ટર ન્યૂઝ દ્વારા ફંડ આવું. હવે એનો મકસદ એ હતો એ મીડિયાનો કે ભારતની અંદર એક ઇકોસિસ્ટમ ઊભી કરવી. ડીપ સ્ટેટની ઇકોસિસ્ટમ, લેફ્ટિસ્ટ લિબરલ કબાલ જેને આપણે આજે કહીએ છીએ, એ લેફ્ટિસ્ટ લિબરલ કબાલ ઊભી કરવા માટે અહીંયા આગળ પ્રશાંત ભૂષણનો સંપર્ક થાય છે. રાઈટ, સાંભળજો. પ્રશાંત ભૂષણ હિમાચલ પ્રદેશની અંદર સંભાવના નામની એક એજ્યુકેશન સોસાયટી ચાલુ કરે છે, જ્યાં ટ્રેનિંગ આપવાનું શરૂ કરે છે પત્રકારો. અને એ પત્રકારોને ટ્રેનિંગ અપાય, એની સાથે સાથે ડાબેરીઓને પણ ટ્રેનિંગ અપાય. અને એવું કહેવાય છે કે લગભગ 50,000 થી 75,000 નાના મોટા પત્રકારોને આ પ્રોગ્રામ હેઠળ આવરી લઈને એમને ટ્રેનિંગ અપાય. હવે એમાં નામ પણ કયા કયા આવે છે? તમે એક તો રવીશ કુમારનું નામ આપ્યું, પછી નક્સલાઇટ છે બધા, ઘણા બધા, સોરી જેવા, કવિતા કૃષ્ણન તો બહુ મોટું નામ છે, આકાશ બેનર્જી, અભિષાર શર્મા,
રાઈટ. અમુક નામો તો અહીંયા તમે જે મને હા, મોકલ્યા એમાં હા. પણ નથી. નહીં, નહીં, હું અમે તમને આપણે કહી દઉં અભિષેક. પેલો એક આલ્ટ ન્યૂઝ વાળો છે, ઓલ્ટ ન્યૂઝ વાળો પેલો ફેક્ટ ફેક્ટ ચેકર નામે એક છે, એનું નામ ચેકરના પણ છે, નામથી જે ચલાવે જે ચલાવે એ એનું પણ નામ પણ આમાં છે. છે. બરાબર છે. સંદીપ ચૌધરી છે, હર્ષ મંદર છે, હા. રણજો. તો હવે હર્ષ મંદર એક જમાનો એવો હતો કે જ્યારે સોનિયા ગાંધી હમ પેલી જે કેબિનેટની ઉપર એક કમિટી બનાવીને બેઠા હતા ને, હમ 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 એ રાઈટ. કમિટીને સંપૂર્ણ ગવર્નન્સનું કામ આ હર્ષ મંદર કરતો. હમ હમ આજે હમ હર્ષ મંદર ભારતમાં શોધ્યો જડતો નથી. આજે જો હર્ષ મંદર જો મળી જાય તો હમ ભારત સરકાર એને વર્ષો માટે અંદર નાખી દે. એવા બરાબર. એવા નામો છે. સાફિયા અશરફ છે, પછી આપણા યોગેન્દ્ર યાદવ. યોગેન્દ્ર યાદવ એ તો એ બહુ એવરગ્રીન છે. હા. યોગેન્દ્ર યાદવ અને દરેક આંદોલન, હિમાંશુભાઈ, ખેડૂત આંદોલન હોય કે બીજા કોઈ પણ સરકાર સામે, ભાજપ સરકાર સામે, દરેક આંદોલનમાં એ કૂદી પડે. એટલે સૌથી મોટા આંદોલન જેવી યોગેન્દ્ર યાદવ છે. એટલે આપણને ઘણીવાર હિમાંશુભાઈ, ભૂતકાળમાં આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણે થતું કે આ બધા પાછું કઈ કામ ધંધા કરતા નથી, તો પૈસા ક્યાંથી આવે છે? એ લોકોની લાઈફસ્ટાઈલ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ હોય છે, વારંવાર વિદેશ જતા રહે છે મીટિંગ માટે. તો આ હવે ખબર પડે છે કે ભાઈ આ બધા પૈસા તો આ બધા ફાઉન્ડેશન દ્વારા આવતા હતા અને સરકારને ડિસ્ટેબિલાઇઝ કરવા માટેનો ઉપયોગ થતો હતો. હવે વિક્રમભાઈ, હું એક હમ હમ દર્શકોને સમજવા માટે એક લાઈવ જીવંત ઉદાહરણ આપું છું, જી. કે જે ઉદાહરણમાં હું પોતે સંકળાયેલો છું. હમ હમ હું જી. જ્યારે સંપૂર્ણ પત્રકાર હતો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે કાર્યરત હતો, હમ તે સમયે ક્લાઇમેટ ચેન્જ નામનું એક ધુપ્પલ ચાલેલું. સાંભળજો રાઈટ. બરાબર. રાઈટ. સુરતની અંદર ક્લાઇમેટ ચેન્જ એટલે 2006માં હમ જે હમ ભયંકર પૂર આવી ગયું હમ પછી હમ ક્લાઇમેટ ચેન્જના નામે બહુ મોટું ધુપ્પલ ચાલ્યું. હમ કે સુરતમાં પૂર કઈ રીતે આવ્યું અને કઈ રીતે એને મિટિગેટ કરી શકાય અને અર્લી વોર્નિંગ સિસ્ટમ કઈ રીતે સેટઅપ કરવી ને આ કરવું ને તે કરવું ને એના માટે કરીને. હમ હવે તે સમયે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ્સમાં જઈને જોશું તો રોકફેલર ફાઉન્ડેશનને હમ 2 કરોડ રૂપિયાનું ફંડ સુરત શહેરને આપેલું. અચ્છા. સાંભળજો. હમ અને એ ફાઉન્ડેશનના એક હેડ હમ પીટર સચ કરીને હતા. હમ હું એક્ઝેક્ટ નામો સાથે આપું છું, જોઈથી જુટલાવી નહીં શકાય. અને રાઈટ. તે સુરતમાં આવે છે, સુરતના ઉદ્યોગપતિઓને કહે છે કે તમે એક વર્કિંગ ગ્રુપ બનાવો, આટલું હમ ફાઇનાન્સ કરો, આપણે સુરત શહેરને સંપૂર્ણપણે સેફ બનાવી દઈએ. અરે ભાઈ, સરકાર અર્લી વોર્નિંગ સિસ્ટમ પર કામ કરી જ રહી છે. બરાબર. અને એ લોકો કંઈ પણ કરે તો સુરતના ઉદ્યોગપતિઓ શાણા હતા, કેમ કે આપણે હમ ત્યાં ઘણા બધા હીરાવાળા છે. એ લોકો બેસિક વ્યવહારુ માણસો છે. એ હમ લોકોને એ વસ્તુ સમજ પડી ગઈ કે કોણ પૈસા ઉઘરાવા આવે છે અને કોણ કામ કરવા આવે છે. બરાબર. એટલે એ નહીં થયું. તે સમયે ક્લાઇમેટ ચેન્જમાં આઈપીએસ કરીને એક સાઉથ એશિયા બેઝ ઓર્ગેનાઇઝેશન, એન્ટરપ્રાઇઝ સર્વિસીસ. આઈપીએસે થાઈલેન્ડના એક શહેરમાં 4 દિવસનો સેમિનાર યોજ્યો અને તેમાંથી દક્ષિણ એશિયા અને એશિયાના દેશોના 12 દેશોના પ્રતિનિધિઓને એ લોકોએ બોલાવ્યા, પત્રકાર પ્રતિનિધિઓ. જ્યાં આગળ આ રીતે મોટા પૂર આવી ગયા છે તે બેંકોક પણ એ વખતે આખું પૂરમાં ડૂબી ગયેલું. બેંકોક ત્યાંના પૂરમાં. મંગોલિયામાં એક જગ્યાએ પૂર આવેલા. આપણા સુરતનું પૂર હતું. એટલે અહીંયાથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આમંત્રણ આવ્યું. તો હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે 4 દિવસ ત્યાં ગયો. અને એમાં કોન્ફરન્સ તો બાજુએ રહી, મિટિગેશન તો બાજુએ રહી. 3 દિવસ 3 કલાકની કોન્ફરન્સ પછી રીતસરના લોકોને ડોલ વેચવામાં આવી છે અલાવન્સીસના નામે. આ જે યુએસ એડના જે પૈસાની જે વાત કરો છો ને તમે, આ રીતે પત્રકારોને કરપ્ટ થાય છે. જેને સમજ પડી જાય તે લોકો બીજી વાર જશે નહીં, કે આ તો ખાલી તમને કરપ્ટ કરવા માટે બોલો. પણ જેને નહીં સમજ પડે, જેને $2000 જોઈને દાન જ બગડી જાય. અને એવા આપણા દેશમાં 50-75 હજાર પત્રકારો આ રીતે ટ્રેન થયા છે. આ એક જીવંત ઉદાહરણ મેં અનુભવેલી વાત કરું છું. જી, સાચી વાત છે. એટલે રોકફેલર ફાઉન્ડેશનમાં. અને આ વસ્તુ તો દર્શકોને કદાચ નવાઈ લાગશે, 2004થી શરૂ કરીને આજે 2024-25માં જ્યારે યુએસએડ બંધ થઈ છે
એટલે ઉપરનો નળ બંધ થઈ ગયો છે, એટલે પછી પાણી ક્યાં આવશે? ઉપરથી નળ હિમાંશુભાઈ બંધ થઈ જાય હિમાંશુભાઈ એટલે આપણે પાણી નહીં. આપણે યુએસ એડને નામે બાઇડનના વખતમાં જે 4 વર્ષ સુધી ફંડિંગ થયા કર્યું, તો એ અમેરિકાના ટેક્સ પેયરના પૈસાનો બી દુરુપયોગ થયો. એટલે ખરેખર તો અમેરિકન પ્રજાએ જાગૃતિ બતાવીને વિરોધ કરવો જોઈએ કે આ અમારા ટેક્સ પેયરના પૈસા તમે બીજા દેશની સરકાર ઉથલાવવા માટે મોકલો છો અને લેફ્ટિસ્ટ ગેંગને તમે પ્રમોટ કરો છો. પણ આ પણ એક જોવા જેવી વાત છે કે આટલું મોટું સ્કેમ હોવા છતાં બી આખી વિશ્વમાં આની કોઈ ચર્ચા નથી થતી. હવે તમને સાચી વાત કહું, આની ચર્ચા વારંવાર કરવાની કોશિશ કેટલાક પત્રકારોએ કરી. ભારત સરકારે પણ વન્સ ઇન અ વાઇલ આ બાબતે ઉલ્લેખ કર્યા. તમને યાદ હોય તો 2022માં ડાવોસની અંદર, અને 22-20માં ડાવોસની અંદર જ્યોર્જ સોરોસે કીધેલું કે નરેન્દ્ર મોદીની ભારત સરકારને ઉખેડી ફેંકવા માટે મેં મારી તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનને પણ યુએસ એડમાંથી પૈસા આવતા હતા. એવું કહેવાય છે, અત્યારે આ બધી વસ્તુઓ બહાર નીકળી રહી છે, એવું કહેવાય છે કે 5,000 કરોડ રૂપિયા ભારતીય મૂલ્યવાદ આવે, 5,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ થયા હતા, એટલે કઢાયા હતા બે કામ માટે. ભારતમાંથી નરેન્દ્ર મોદી સરકારને હટાવો ને બાંગ્લાદેશમાં રેજીમ ચેન્જ કરવું. બાંગ્લાદેશમાં રેજીમ ચેન્જ થઈ શક્યું છેલ્લે છેલ્લે, પણ ભારતમાંથી 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હટાવી શકાયા નહીં, અને ત્યારથી અને એની પડતી શરૂ થઈ. હિમાંશુભાઈ એટલે હવે આપણને ખબર પડે છે કે 99% મીડિયા જે મોદીની હેઠળ છે કે મોદીની વિરુદ્ધમાં છે કે સતત મોદીની ટીકા કર્યા કરે છે કે રાઇટ વિંગ સરકારની, એના પાછળનું મૂળ કારણ આ પૈસા છે. કોઈ આઈડિયોલોજી પૈસા કઈ નથી, આ બધો પૈસાનો ખેલ છે. એટલે આપણે જે પત્રકારો કેટલાક દરરોજ સવાર પડે અને એક જ કામ કરતા હોય છે કે મોદીને ગાળો દો, અમિત શાહને ગાળો દો, એની પાછળનું આખું કારણ આ પૈસાનું જે ફ્લો આવે છે ભાયા બીજા અમેરિકા થઈને બધા અહીંયા પાછો એ ફ્લો છે. અને આ ફ્લો પર તમે કહ્યું એમ હવે નળ બંધ થઈ ગયો છે ઉપરથી, એટલે હવે એમને મુશ્કેલી થશે. હવે તમને એક વાત કરું, જુઓ દર્શકોને એક વાત બધાને ઇન્ટરેસ્ટ હશે આ બાબત જાણવામાં. રાહુલ ગાંધીના ગુરુ સેમ પિત્રોડા, જેને આપણે કહીએ છીએ, તે સેમ પિત્રોડાનું એક ઓર્ગેનાઇઝેશન ચાલે છે. હવે સેમ પિત્રોડાના એ ઓર્ગેનાઇઝેશનના 3 ફાઉન્ડર છે. એક સેમ પિત્રોડા પોતે, એટલે ગંગારામ બડાઈ પોતે, જી અને બીજા 2 જ છે. તે બીજા 2 યુએસ એડના પણ ડિરેક્ટર હતા. હવે જો કે યુએસ એડ બંધ કરી દીધી છે. જી હવે એ સંસ્થા દ્વારા, એ સંસ્થા એ યુએસમાંથી, અને એ સંસ્થા દ્વારા તમને નવાઈ લાગશે કે ભારતની કેટલીક પોલિટિકલ પાર્ટીઝના જે એનજીઓ ચાલે છે, એટલે ઓર્ગેનાઇઝેશન, બીજી સંસ્થાઓ, પોલિટિકલ પાર્ટી એક્ટ હોય પણ એનું એનજીઓ કોઈક બીજું ચાલતું હોય, જેમાં મફલર મેનના અને એની સાથે મેક્સિમમ. સંકળાયેલા લોકોના એનજીઓનો પણ સવાલ આવે છે. અરે અરવિંદ કેજરીવાલ એટલે તો તેની કારકિર્દીની શરૂઆતથી ઇન્કમટેક્સમાં જોબ કરતા હતા આઈટી ઓફિસર તરીકે, અને પછી એમણે રજા મૂકી ત્યાર પછી 3 થી 4 એનજીઓ બનાવ્યા, અને એમાં એમણે અમે આ ફોર્ડ ફાઉન્ડેશન જેવા બધા પાસેથી કરોડો રૂપિયા લીધા છે. અને એ યસ, પૈસાથી જ એને પોલિટિકલ પાર્ટી ઉભી કરીને આ બધા જે ધંધિયા કર્યા. અને સાથે સાથે દર્શકોને નવાઈ લાગશે, ભારતનું સૌ પ્રથમ રાજકીય ફેમિલી, એના એનજીઓસમાં પણ બરાબર છે, બહુ રાઈટ. મોટે પાયે, બહુ મોટે પાયે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન. હા, બહુ મોટે પાયે આ સોરોસ ફાઉન્ડેશન, એટલે ઓપન સોસાયટી ફાઉન્ડેશન, રોકફેલર કે રોકફેલર ફેમિલી ફંડ, કે ક્યાંક ને ક્યાંકથી, એટલે યુએસ એડ સાથે લિંક થયેલી સંસ્થાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક બહુ મોટે પાયે ફંડિંગ કરવામાં આવ્યું છે. અને એટલે જ અત્યારે ભારત સરકાર, તમે જોશો તો છેલ્લા 6 મહિનામાં ભારત સરકારે ખાલી ડીપ સ્ટેટ અને ઘેરા રાજ્યની વાત શરૂ કરી છે. અને હવે તો ભારત સરકાર એટલે પણ નથી અચકાતી કે સંસદમાં પણ બોલે છે. નિશિકાંત દુબે જેવાએ સ્પષ્ટપણે આંકડો આપી દીધો કે 5,000 કરોડ ડીપ સ્ટેટ દ્વારા ભારતની અંદર અરાજકતા ફેલાવવા માટે અપાયા હતા, એવું કહી દીધું એમણે તો. અને એમણે તો પોઈન્ટેડ સવાલ પૂછ્યો છે
કે આ વિપક્ષના નેતાની સાથે સંકળાયેલું જે એનજીઓ છે એને કેટલા પૈસા મળે. નિશિકાંત દુબે તો આ સવાલ પૂછી દીધો છે. એટલે આપણે જે પત્રકારત્વની વાત કરીએ છીએ, હવે જુઓ, પત્રકારત્વમાં તો મજાની વાત એ છે કે એક આવે છે વેસ્ટર્ન ફંડિંગ અને બીજું એક આવે છે ચાઇનીઝ ફંડિંગ. ચાઇનીઝ, બરાબર છે. એમાં વાયર ધ લાયર, ન્યૂઝ લોન્ડી, સ્ક્રોલ ધ ટ્રોલ, હવે અમે તો આવા નામ આપીએ છીએ નેશનલ મીડિયામાં એને, કે વાયર છે, પ્રિન્ટ છે, સ્ક્રોલ છે, આ બધાનું શંકાસ્પદ ફંડિંગ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે? અને આ યુએસ એડનો ટેપ બંધ થવાથી હવે એક્ઝેક્ટલી ખબર પડી જશે, સામાન્ય માણસને પણ સમજ પડવા માંડશે કે રવીશ કુમારના કે અભિસાર શર્માના અચાનક 2 લાખ 3 લાખ વ્યૂ કઈ રીતે ફોલોઅર હોઈ શકે? કે પેલા જર્મન શેફર્ડ જર્મનીમાં બેસીને બૂમાબૂમ કરે, બકવાસ કરે અને એના 10 લાખ 15 લાખ વ્યૂ કઈ રીતે આવી શકે? બોટ્સ હોય, ખરીદાયેલા હોય, જી, એ એકચ્યુઅલ વ્યૂઝ નથી હોતા. અને દર્શકોએ આ વસ્તુ સમજવાની હવે જરૂર છે. જો નહીં તો મજાક મને નહીં, હિમાંશુભાઈ, જો એ લોકો અસર પાડી શકતો હતો તો 2024માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનતે જ નહીં. એમણે એ સંપૂર્ણ લોકો તો એવું માને છે ને સાહેબ, વિપક્ષ તો એવું માને છે કે ધ્રુવ રાઠીને કારણે કોંગ્રેસની 99 સીટ આવી. કોંગ્રેસ તો એવું માને છે. મેં તો ઘણી રાષ્ટ્રીય ડિબેટમાં કોંગ્રેસના પ્રવક્તાઓને બોલતા બંધ મેં કહ્યું, ભાઈ તમે બોલતા બંધ થઈ જાઓ. તમારે જો જર્મન શેફર્ડની વાત કરવી હોય તો અહીંયા આ પ્લેટફોર્મ નથી. કરવું પડ્યું છે કેમ કે એ લોકો તો એમને જ કોટ કરે છે. અને 5,000 કરોડ શું કહેવાય સાહેબ? અને કેટલાય અનએકાઉન્ટેડ રૂપિયા જે આવી ગયા છે 2024 જાન્યુઆરીથી શરૂ કરીને આ યુએસએ આવ્યું એટલે 2025 જાન્યુઆરી સુધીમાં તેનો તો અનએકાઉન્ટેડ મનીનો તો કોઈ હિસાબ જ નથી સાહેબ. કેમ કે આ ડેસ્પરેશન હતું. એ લોકોને ખબર હતી કે હવે જો નહીં બચ્યા આપણે, અને એટલે આ યુનુસ વખતે જ્યારે બૂમ કરવાની શરૂ કરી, યુનુસ એ સત્તા પલટો કરાવીને યુનુસને બેસાડ્યો, ત્યારે ભારતની અંદર કેટલાક તત્વો બોલતા થઈ ગયા હતા કે જો બાંગ્લાદેશમાં કરી શકાય તો ભારતમાં કેમ નહીં? એ તો ઠીક છે કે ખેડૂત ફાર્મર 3.0 ચાલી નહીં શક્યું. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીસ વેર વેરી વેરી કેપેબલ, અને ભારત જેવા રાષ્ટ્રમાં જી, પરિવર્તન થઈ ગયું. અને હિમાંશુભાઈ, આપણે જોયું છે કે ફક્ત બાંગ્લાદેશ અને ભારત નહીં, બીજા પણ કેટલા દેશોમાં આ લોકોએ આ રીતે ઇન્ટરફિયરન્સ કર્યું હશે. ચાઇના મીડિયાને ખરીદીને પણ એમની આઈડિયોલોજીનો પ્રચાર પ્રસાર કર્યો હશે. અને આ લોકો એમ ઝડપથી હાર માને એવા નથી અને એમની પર નજર રાખવી પડે એવી છે. આપણી કેન્દ્ર સરકાર પણ કેન્દ્ર સરકાર તો રાખી રહી છે. યુક્રેનનો જો આ હાલત છે ને સાહેબ, લોકોને દાખલો આપી દઈએ, યુક્રેનની જે હાલત છે ને એનું કારણ બેસિકલી ડીપ સ્ટેટ છે. બરાબર છે, ડીપ રાઈટ. સ્ટેટે ત્યાં આગળ પણ આવું જ બાંગ્લાદેશ જેવું જ કરતૂત કરેલું. એટલે વિશ્વના બીજા દેશોએ પણ હવે આ બાબત સમજવી પડશે, જે આપણે સમજી લીધી છે. હિમાંશુભાઈ, આજે આપ અમારી સમક્ષ સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.